નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે સુરતની। તો સુરત શહેરના ઢિંડોલી વિસ્તારમાં બે કોલેજિયન યુવતીઓના આપઘાતનો સમગ્ર મામલે હવે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। 4 દિવસ પહેલા રોશની શરદ શિરસાટ અને જ્યોત્સના ચૌધરી નામની બે યુવતીઓએ આપઘાત કર્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બંને યુવતીઓના મોબાઈલમાંથી મહત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે। આ તપાસમાં સામે આવ્યું છે કે બંને યુવતીઓનું પોતાના પ્રેમીઓ સાથે આશરે 15 દિવસના અંતરે બ્રેકઅપ થયું હતું। આ ઘટનાથી વ્યથિત થઈ બંને યુવતીઓએ આપઘાતનો વિચાર કર્યો હતો। ત્યારે આ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને યુવતીઓએ આપઘાત કેવી રીતે કરવી તે અંગે માહિતી મેળવવા માટે AI ટૂલ ChatGPT નો ઉપયોગ કરીને સર્ચ કર્યું હતું। તેમણે એનેસ્થેસિયાના ઓવરડોઝથી મૃત્યુ કેવી રીતે થઈ શકે અને કેટલી માત્રામાં દવા લેવાથી જોખમ ઊભું થઈ શકે તેની માહિતી શોધી હતી। પોલીસના જણાવ્યા મુજબ મળેલા ડિજિટલ પુરાવાના આધારે બંને યુવતીઓએ ઇન્જેક્શન લઈ આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। આ ઘટના સામે આવતા સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે। ઇલોન મસ્ક એ પણ પોતાના પ્લેટફોર્મ એક્સ ઉપર આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા YIKUS લખ્યું હતું અને જેનો અર્થ આઘાતજનક અથવા તો ભયાનક ઘટના એવો થાય છે। આ ઘટનાએ AI ટેકનોલોજીના ઉપયોગ અને યુવાનોમાં માનસિક આરોગ્ય અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે।